નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ઇઝરાયલ ઈરાની યુદ્ધની આગ ભારતના રસોડા સુધી પહોંચી છે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત વધ્યા બાદ હવે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની સપ્લાય પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓએ ગેસ એજન્સીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ કરવા આદેશ આપ્યો છે. એટલે કે હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય કરવામાં આવશે નહીં. ગેસ માર્કેટ કંપનીઓએ ગેસ એજન્સીઓને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પર રોક મૂકવા આદેશ આપ્યો છે. હોટેલ રેસ્ટોરન્ટ અને ઢાબા જેવા ખાણીપીણીનો વ્યવસાય કરનારાઓને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ કરવા નિર્દેશ આપ્યો છે. ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના અહેવાલોથી હોટેલ રેસ્ટોરન્ટ માલિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. જો ગેસ સિલિન્ડર નહીં થાય તો હોટેલ રેસ્ટોરન્ટ બંધ થવાની ચિંતા સતાવી રહી છે. એવું મનાય છે દેશમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે તેની માટે રાંધણ ગેસ સિલિન્ડરની સપ્લાય પર કડક નિયમો લાદવામાં આવ્યા છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ.